નમસ્કાર મિત્રો, હું કોમલ પ્રજાપતિ, ડાયટિશિયન. આજે આપણે ચર્ચા કરીશું કે ડાયાબિટીસ ડાયટ તથા એક્સરસાઇઝની. જેને પણ ડાયાબિટીસ આવે છે, આરબીએસ વધારે આવે છે, તેમને દવા તો જરૂરી છે, પણ સાથે સાથે ખોરાક અને લાઇફસ્ટાઇલ 70% ભાગ ભજવે છે. ડાયાબિટીસ આવે તો તેમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત થઈ જવાની જરૂર છે. તમારી ખાણીપીણી અને લાઇફસ્ટાઇલમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. સૌપ્રથમ જ્યારે ડાયાબિટીસ ડિક્લેર થાય છે ત્યારે સૌથી પહેલું કામ તમારા બોડીમાં જે પણ આર્ટિફિશિયલ શુગર જાય છે તેને રોકી દો. જેમ કે ખાંડ, ગોળ, જ્યુસ, કોલ્ડ્રિંક્સ, ગળપણવાળી વસ્તુઓ ટોટલી બંધ કરી દો. જેને પણ ચા કોફી પીવાની આદત છે તો હું તો કહું છું એને તમે બંધ જ કરી દો. પણ જો તમે બંધ ના કરી શકો તો તમે એને લઈ શકો છો, પરંતુ અલગ અલગ ટેકનિકથી. જેમ કે દિવસની શરૂઆતમાં ન લેવું જોઈએ. સવારની શરૂઆત લીંબુ પાણી અથવા ફ્રેશ ઓરેન્જ જ્યુસથી કરો. બરાબર. ચા અને કોફીને તમે બીજા મેલ તરીકે લઈ શકો છો. અને બીજું કે તેમાં શુગર એડ ના હોવું જોઈએ. નંબર 2, જ્યારે તમારે ઘી, માખણ, મલાઈવાળું દૂધ તથા બજારમાં મળતા ફરસાણોનો ઉપયોગ ટાળવો જોઈએ. ડાયાબિટીસવાળા દર્દીને મલાઈ વગરનું દૂધ તથા તેમાંથી બનાવેલ દહીં અને છાશનો ઉપયોગ કરવો જોઈએ. ડાયાબિટીસવાળા દર્દીઓને લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં કેલરી અને કોલેસ્ટ્રોલ ઓછા હોય છે તથા ફાઇબર સારી માત્રામાં હોય છે. ડાયાબિટીસવાળા દર્દીઓને બટાકા, શક્કરિયા સિવાયના બધા શાકભાજી છૂટથી લઈ શકાય છે. જ્યારે અમુક શાકભાજી જેમ કે મેથી, પાલક, સરગવો, કારેલા આ શાકભાજી ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ઉત્તમ ગણાય છે, કારણ કે તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સને લીધે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે, જેનાથી શુગર ઝડપથી કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસવાળા દર્દીઓને કઠોળનું પ્રમાણ વધુ રાખવું જોઈએ, કારણ કે કઠોળમાં ફાઇબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે, તેથી શુગરનું પ્રમાણ કંટ્રોલ કરી શકાય છે. અનાજમાં પણ 2 પ્રકારના અનાજ હોય છે. એક છે હોલ ગ્રીન એટલે કે આખું અનાજ, અને બીજું છે રિફાઇન્ડ ગ્રેન એટલે કે પ્રોસેસિંગ અનાજ. આ બંનેમાં ડિફરન્ટ એ હોય છે કે આખા અનાજની અંદર એ જમીનમાં ઉગે ત્યારે જે તત્વો રહેલા હોય છે તે સેમ તત્વો હોય છે, જ્યારે પ્રોસેસિંગ અનાજની અંદર બહારનું તત્વ છૂટું પાડવામાં આવે છે, જેથી તે તત્વો નષ્ટ થઈ જાય છે. આખા અનાજની અંદર પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રન, વિટામિન્સ અને ફાઇબર હોય છે. એટલે ડાયાબિટીસવાળા દર્દીઓને આખા અનાજ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આખા અનાજમાં જવ, જુવાર, બાજરી છૂટથી લઈ શકાય છે, જ્યારે રાઈસની અંદર વ્હાઇટ રાઈસનો ઉપયોગ ટાળવો જોઈએ અને બ્રાઉન રાઈસનો ઉપયોગ તમે કરી શકો છો. અનાજમાં રાગી ડાયાબિટીસના દર્દી માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે, કારણ કે રાગીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, એમિનો એસિડ, કેલ્શિયમ, આયરન તથા મેંગેનીઝ હોય છે. ડાયાબિટીસવાળા દર્દીઓને એક વાત ખાસ યાદ રાખવાની છે કે તેઓને ભૂખ્યા ન રહેવું જોઈએ તથા એકસાથે વધારે ખોરાક ન લેવો જોઈએ. થોડા અંતરે ખોરાક લેવો જોઈએ. દિવસમાં મિનિમમ 6 વખતે જમવું જોઈએ. ડાયાબિટીસના દર્દીને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. મિનિમમ 30 મિનિટ જેટલું તો ચાલવું જ જોઈએ. તો આ રીતે જો તમારી લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં ફેરફાર કરી તો તમે 100% ડાયાબિટીસને હરાવી શકો છો. ધન્યવાદ. આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.